પણ આ એક્સપો એક એવું છે કે જે આણંદની ઇતિહાસમાં પ્રથમ વખત આ યોજાવા જઈ રહ્યું છે. 150 જેટલા આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સાથે એ લોકો કનેક્ટ થશે. આ પબ્લિકલી પણ આ બહુ જ બેનિફિટ કરાવતો આ એક્સપો છે. આ પ્રકારનો એક્સપો જે બિલ્ડિંગ મટીરિયલ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અને ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરની ઇન્ડસ્ટ્રીને લગતો કોઈ પણ જાતનો એક્સપો અત્યાર સુધી સ્પેસિફિકલી થયો નથી કે ચલો આજે મારું ઘર બને છે અથવા હું ભવિષ્યમાં બનાવવાનો છું અથવા મારે મારા ઘરને ડેકોરેટ કરવું છે. તો આ દરેક વસ્તુને એ લોકો મનમાં લઈને આવ્યા હશે અને એક વિઝન સાથે આવ્યા હશે. નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ટોક શોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યો છું કે જે વ્યક્તિ લાસ્ટ 21 યરથી આણંદની અંદર આર્કિટેક્ટની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ઘણો બધો એમને એક્સપિરિયન્સ પણ છે અને તેઓ અત્યારે IIIDના અત્યારે મેમ્બર પણ છે અને ભૂતપૂર્વ ચેરપર્સન પણ છે અને સાથે સાથે જ IIID દ્વારા આગામી દિવસોની અંદર એક એક્સપો યોજાવા જઈ રહ્યો છે અને ખાસ કરીને આજે આપણે તેમની સાથે એક્સપોના અંગે ઘણી બધી ચર્ચા કરવી છે. કારણ કે આપણે અત્યાર સુધીની અંદર વેપાર મેળા જોયા છે, બધા ઘણા બધા જોયું છે આપણે, પણ આ એક્સપો એક એવું છે કે જે આણંદની ઇતિહાસમાં પ્રથમ વખત આ યોજાવા જઈ રહ્યું છે અને એવા જ આપણી સાથે અત્યારે આર્કિટેક્ટ નીરવભાઈ વાઘેલા આપણી સાથે જોડાયા છે. નીરવભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અર્બન ટોક શોની અંદર. સૌથી પહેલાં તો નીરવભાઈ, તમારો એક નાનકડો પરિચય આપજો અમારા દર્શક મિત્રોને ખાસ છે. મારું નામ નીરવ વાઘેલા. વ્યવસાયે હું એક આર્કિટેક્ટ છું અને બાય ક્વોલિફિકેશન BR કર્યું છે અમે APID જે અમારી સંસ્થા છે. અને છેલ્લા 21 વર્ષથી મારી પ્રેક્ટિસ છે. મારી ઓફિસ અહીંયા વલ્લભ વિદ્યાનગરમાં છે, જેની અંદર અમે લોકો આર્કિટેક્ચર તેમજ ઇન્ટિરિયર ડિઝાઇનના ઘણા બધા પ્રોજેક્ટ્સ કરીએ છીએ. 2009થી અમે લોકો IIID એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સાથે સંકળાયેલા છીએ. એમાં ઘણા બધા મહત્ત્વના રોલ મેં ભજવ્યા છે એઝ એન સેક્રેટરી, એઝ અ વાઇસ ચેરમેન, એઝ અ ચેરમેન. અને આ સંસ્થા સાથે સંકળાયેલા રહેવાથી અમને ઘણા બધા ફાયદા થાય છે અને એ જ ફાયદો અમારી ફ્રેટર્નિટીને કેવી રીતે મળી શકે એની માટે હંમેશા અમે પ્રયત્નશીલ રહીએ છીએ અને કાર્યરત રહીએ છીએ. નીરવભાઈ, IIID એક શું છે એમ? લોકોને અત્યારે એ પણ કન્ફ્યુઝન કે IIID છે શું? તો પહેલાં આપણે થોડુંક IIID નો પણ મારા પરિચય જાણ્યો. IIID એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ એ એક નેશનલ સંસ્થા છે કે જેની અંદર નેશનલ પ્રેસિડેન્ટ, નેશનલ સેક્રેટરી, નેશનલ વાઇસ ચેરમેન એવી રીતના ઘણી બધી બોડીઝથી બનેલી આ સંસ્થા છે અને એના વિવિધ ચેપ્ટર્સ અને સેન્ટર્સ છે. આપણા ગુજરાતમાં જોવા જઈએ તો ટોટલ 6 ચેપ્ટર સેન્ટર્સ છે, જેમાંનું ચરોતર આપણું એક છે. ચરોતર આપણે ચેપ્ટર નામ આપવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણે એને ફક્ત આણંદ પૂરતું સીમિત નથી કરવું, પરંતુ ચરોતરના આખા રિજિયનના ડિઝાઇન ફ્રેટર્નિટીને એનો લાભ મળે અને એકબીજા સાથે જોડાય એ ઉદ્દેશથી અમે એનું નામ રાખ્યું છે IIID ચરોતર સેન્ટર. ઓકે દર્શક મિત્રો, આપણે IIID અને નીરવભાઈ વિશે થોડીક માહિતી લઈ લીધી, પણ આગામી દિવસોની અંદર IIID એક જે ઇન્ટિરિયર ડિઝાઇનર આર્કિટેક્ટનું એક એસોસિએશન છે અને એની અંદર ઘણા બધા ટ્રેડ મેમ્બર પણ જોડાયેલા છે અને બિલ્ડર્સ પણ ક્યાંક જોડાયેલા છે. તો આ લોકો દ્વારા એક એક્સપો યોજવા જઈ રહ્યો છે જે આણંદની અંદર પ્રથમ વખત છે, જેનું નામ છે વિન્યાસ 2025 ચરોતર શોકેસ. અને આ એક્સપો વિશે આપણે ખરેખર માહિતી મેળવવી એટલા માટે જરૂરી છે કારણ કે આ એક્સપો ફક્ત આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર માટે નથી, બટ આ પબ્લિકલી પણ આ બહુ જ બેનિફિટ કરાવતો આ એક્સપો છે અને એટલા માટે જ આપણી સાથે અત્યારે નીરવભાઈ સાથે ચર્ચા કરવી છે. નીરવભાઈ, ચરોતર પંથકની અંદર ઇતિહાસમાં પ્રથમ વખત વિન્યાસ 2025 યોજાવા જઈ રહ્યો છે, તે અંગે આપ થોડીક માહિતી આપશો? ડેફિનેટલી. આપણે આને પ્રથમ વખત ચરોતરમાં યોજાવા જઈ રહ્યો છે એવી રીતના કહી શકીએ. એનું મુખ્ય કારણ એક છે કારણ કે આ પ્રકારનો એક્સપો જે બિલ્ડિંગ મટીરિયલ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અને ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરની ઇન્ડસ્ટ્રીને લગતો કોઈ પણ જાતનો એક્સપો અત્યાર સુધી સ્પેસિફિકલી થયો નથી. અત્યાર સુધી ઘણા વેપાર મેળાઓ થયેલા છે, ઉદ્યોગ થયેલો છે કે જેની અંદર આપણી GIDC ઇન્વોલ્વ થઈ છે, પણ માત્ર ને માત્ર ડિઝાઇન ફ્રેટર્નિટીની
માટે કોઈ પણ જાતનો આવો એક્સપો યોજાયો હોય એવું અત્યાર સુધીના ઇતિહાસમાં નથી બન્યું. તો ડિઝાઇન ફ્રેટર્નિટીને આનો ઉપયોગ અને એનો ફાયદો કેવી રીતના મળી શકે એને માટે થઈને જ અમે લોકોએ આ એક વિન્યાસ 2025નો આયોજન કર્યું છે. નીરવભાઈ, વિન્યાસ 2025ની મુખ્ય ખાસિયત શું છે? વિન્યાસ 2025 જસ્ટ બીકોઝ એ થઈ રહ્યો છે 2025માં એ તો આપ સૌ જાણો છો, પણ વિન્યાસનો જે મિનિંગ છે ધેટ ઇઝ અ ગોઠવણી. એ ગોઠવણને આપણા ભૂતકાળની પરિભાષામાં સંસ્કૃત લેંગ્વેજમાં વિન્યાસનો મતલબ એક ગોઠવણી થાય ચોક્કસ પ્રકારની. હવે જે ડિઝાઇન ફ્રેટર્નિટીની આપણે વાત કરીએ તો કોઈ પણ ચોક્કસ ગોઠવણી વગર કોઈ પણ ડિઝાઇન શક્ય નથી. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકોએ આ જે એક્સપો છે એનું નામ અને થીમ રાખી છે વિન્યાસ. ઓકે. તો આ વિન્યાસ 2025ની અંદર કોણ જોડાવાના છે કે કોણ એની અંદર પાર્ટિસિપેટ થવાના છે કે એની અંદર કેવા પ્રકારના કાર્યક્રમો હશે? વિન્યાસ 2025માં જે અમારા આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્રો છે, જે અમારા ભલે મેમ્બર્સ નથી પણ આણંદ, વિદ્યાનગર, કરમસદમાં જે લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે એ લોકો અમારી સાથે જોડાવાના છે. તે સિવાય નડિયાદ, પેટલાદ અને સમગ્ર ચરોતર પંથકના દરેક વ્યક્તિને અમે લોકો આની અંદર અમારી સાથે જોડવાના છીએ. એ સિવાય જે આપણા અહીંયા આગળના બિલ્ડર મિત્રો છે, ડેવલપર મિત્રો છે, એ બધા જ અમારી સાથે આની અંદર જોડાવાના છે. અમારા વેપારી મિત્રો અને એ વેપારી મિત્રોના બીજા કંપનીવાળા કે જે લોકો ભલે આણંદમાં અત્યારે પોતાની પ્રેઝન્સ નથી પણ અત્યારે અમારી પાસે કચ્છ, અમદાવાદ, વડોદરા, સુરત આ બધી જ જગ્યાએથી એક્ઝિબિટર્સ આવી અને અમારી સાથે જોડાવાના છે. આ સિવાય જેમ કીધું એ પ્રમાણે ટ્રિપલ આઈડી એ નેશનલ સંસ્થા છે, એના ડિફરન્ટ ચેપ્ટર સેન્ટર્સ પણ છે. તો ટ્રિપલ આઈડીના જે બીજા ઇન્ડિયાના ચેપ્ટર સેન્ટર્સના ચેરપર્સન્સ છે એ લોકો પણ અમને જોડાવાના છે. અને ગુજરાતના જે ટ્રિપલ આઈડી ચેપ્ટર સેન્ટર્સ છે એની ટીમ, એ લોકોની કોર કમિટીના પણ ઘણા મિત્રો અમારી સાથે આવીને અહીંયા આગળ જોડાવાના છે. આ સિવાય જે એક્ઝિબિટર મિત્રો છે એ એક્ઝિબિટર મિત્રો એમની કંપનીના ઉપરના ડિરેક્ટર્સ અને જીએમ લેવલના લોકોને પણ અહીંયા આગળ ઇન્વાઇટ કરી અને અમારી સાથે જોડવાના છે. ઓકે નીરવભાઈ, આ એક્સપો કરવાનો પાછળ મુખ્ય ઉદ્દેશ શું છે ટ્રિપલ આઈડીનો? જેમ આપ સૌ જાણો છો એ પ્રમાણે કે કોઈ પણ ફ્રેટર્નિટી અથવા કોઈ પણ સામાજિક સંસ્થાનું એનું પ્રવેગ આપવો હોય તો એની માટે સંસ્થાએ હંમેશા કાર્યરત થઈ અને એના ઉત્થાન માટે કાર્યરત રહેવું પડે. સો ટ્રિપલ આઈડી એ એક ડિઝાઇન ફ્રેટર્નિટી માટેની સંસ્થા છે. તો અમારો સૌથી પહેલો ઉદ્દેશ તો છે કે ડિઝાઇન ફ્રેટર્નિટીને અમે કેવી રીતના ઉપર લાવી શકીએ, આ એના એક ભાગરૂપે આ આયોજન કરેલું છે. બીજું કે અત્યારે ઘણી વખત એવું થાય છે કે આણંદને નાનું સેન્ટર ગણી અને ઘણી કંપનીઝ અહીંયા આગળ પોતાના શોરૂમ્સ અથવા ડિસ્પ્લેઝ નથી કરતા હોતા. તો એવી નવી સારી પ્રોડક્ટ્સ લેવા માટે અમારે લોકોએ પણ ઘણી વખત બહાર જવું પડતું હોય છે. તો આ એક પ્રયત્નનું એક પહેલું સ્ટેપ અમારું એવું છે કે મોટી કંપનીઝ, મોટા ડિસ્પ્લેઝ જે બધા મોટા સિટીઝમાં થઈ રહ્યા છે એ લોકો આવીને અહીંયા આગળ એક્ઝિબિટ કરે તો જે આણંદના આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર ફ્રેટર્નિટીના લોકો છે એ લોકોને એ વસ્તુનો જોવાનો લાભ મળે, એની માહિતી મળે. આપણા જે બિલ્ડર્સ, ડેવલપર્સ છે એ લોકો પણ આ વસ્તુથી, નવી માહિતીથી અવગત થાય અને આણંદના જે લોકો છે જે પોતાના અત્યારે ઘર બનાવી રહ્યા છે અથવા એને ઇન્ટિરિયર ડિઝાઇન કરાવી રહ્યા છે તો એ લોકોને પણ નવા વસ્તુઓથી, નવી ટેકનોલોજીથી માહિતી વધારે મળે, અપગ્રેડેશન થાય અને એનો એ ઉપયોગ કરી શકે, એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. તો જો કોઈ એક્સપોની અંદર એક્ઝિબિટર કોઈ જોડાય છે તો એક્ઝિબિટરને શું બેનિફિટ થશે? કારણ કે એક્સપો પણ એક બહુ સારું તમે આયોજન કર્યું છે, તો એક્ઝિબિટરને શું બેનિફિટ થવાનું? આ તમારો પ્રશ્ન ખૂબ જ સરસ છે, કારણ કે આનો સૌથી વધારે જે બેનિફિટ કોઈને થવાનો હોય છે તો એ છે અમારા એક્ઝિબિટર મિત્રો. એ લોકો અહીંયા આગળ એક્ઝિબિશનમાંથી પોતાનું કંઈ પણ બિઝનેસ લઈને જાય કે ના જાય પણ ડેફિનેટલી એ લોકો અહીંયા આગળથી જે સૌથી અમૂલ્ય વસ્તુ લઈને જવાના છે એ છે અહીંયાનો ડેટાબેઝ. જે યારે એ લોકો અહીંયા આગળ પોતાના પ્રોડક્ટ્સ અને પોતાની સર્વિસીસ ડિસ્પ્લે કરશે, એની માહિતી અમને આપશે, એટલે એક સાથે ચરોતર પંથકના
150 જેટલા આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સાથે એ લોકો કનેક્ટ થશે, એ લોકોનો ડેટાબેઝ એમને મળશે. એ સિવાય જેટલા પણ આણંદના અને આજુબાજુના વિસ્તારના લોકો છે એ લોકો જ્યારે ત્યાં આગળ આવી એમના સ્ટોલની મુલાકાત લેશે ત્યારે પણ એમનો એક ડેટાબેઝ એમની પાસે ક્રિએટ થશે. કોઈ પણ રિક્વાયરમેન્ટ ઊભી થશે તો એ બાદમાં એનો ફોલોઅપ લઈ અને પોતાનો બિઝનેસ જનરેટ કરી શકશે. સો એક ડેટાબેઝ જે આજની તારીખમાં સૌથી અમૂલ્ય ગણાય છે એ એમને સૌથી મોટો બેનિફિટ મળશે. ઓકે, એટલે તમે એક એવું આયોજન કર્યું છે કે જેટલી પણ પબ્લિક ત્યાં આગળ અટેન્ડ કરે છે આ એક્સપો, એ બધાનો એક ડેટાબેઝ તમે આખો કલેક્ટ કરશો અને તમે પછી એમને આપવાના છો, એ રીતનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે? જી હા, અમે લોકોએ આયોજનના ભાગરૂપે એવું રાખેલું છે કે આ એક્સપો અમે દરેક વ્યક્તિ માટે ફ્રી એન્ટ્રી રાખેલી છે, પણ એક નાનું રજિસ્ટ્રેશન એ લોકોએ અવશ્ય કરવાનું રહેશે મેઇન ગેટ ઉપર. એ રજિસ્ટ્રેશનનો જે કંઈ પણ ડેટાબેઝ ક્રિએટ થશે એ બધો જ ડેટાબેઝ અમારા એક્ઝિબિટર્સને અમે લોકો પ્રોવાઈડ કરવાના છે. તો એવી રીતના એ લોકોને એ બેનિફિશિયલ રહેશે. નીરવભાઈ, પબ્લિકને શું બેનિફિટ થવાનો છે? તમે એક્ઝિબિટરનો તો બેનિફિટ તમે જાણો તો, પણ પબ્લિકને શું બેનિફિટ થશે આ એક્સપોમાંથી? રાઈટ, હવે જ્યારે લોકો અહીંયા આગળ ડિસ્પ્લેને જોવા આવશે, એક્સપો આખો એ લોકો જોશે તો અવશ્ય એમના મનમાં કંઈક અપેક્ષાઓ સાથે જ આવ્યા હશે કે ચલો આજે મારું ઘર બને છે અથવા હું ભવિષ્યમાં બનાવવાનો છું અથવા મારે મારા ઘરને ડેકોરેટ કરવું છે. તો આ દરેક વસ્તુને એ લોકો મનમાં લઈને આવ્યા હશે ને એક વિઝન સાથે આવ્યા હશે. તો જ્યારે બી એ લોકો આવીને અહીંયા આગળ જોશે તો એમને જે વસ્તુ જોવા માટે શહેરમાં અલગ અલગ શોરૂમ પર ને એવી રીતના ફરવું પડતું હોય છે, એની બદલે એ લોકો એક જ પ્લેટફોર્મ પર એક જ જગ્યાએ અનેક વિવિધ વસ્તુઓ વિથ લેટેસ્ટ અપડેશન જોવા મળી શકશે એમને. તો એ વસ્તુઓનો એમને સૌથી મોટો બેનિફિટ થશે. બીજું, એ લોકો એમની સાથે ડાયરેક્ટ કનેક્ટ કરશે તો જે વસ્તુ અહીંયા નથી મળતી અથવા બીજા કોઈ રીઝન્સથી અહીંયા આગળ પ્રોક્યોર નથી થઈ શકતી તો એ ડાયરેક્ટ કનેક્ટને લીધે એમને એ પણ મળી શકશે. ઓકે, ગુડ. સાથે તમને એ પણ પૂછવા માંગીશ કે આ એક્સપોની અંદર જનરલ પબ્લિકને જોડવા માટે કોઈ ચાર્જિસ કે કોઈ ફીસ કે કંઈ રાખવામાં આવ્યું છે કે કેમ? ના, અમે લોકોએ આ એક્સપોને એકદમ ફ્રી જ રાખ્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ જાતની રજિસ્ટ્રેશન ફીસ પણ નથી અને કોઈ પણ જાતની એન્ટ્રી ફીસ પણ નથી. હા, એ લોકોએ માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેની માટે અમે કાઉન્ટર ત્યાં આગળ મૂકેલા છે. ઓકે, અત્યારે નીરવભાઈ કેવી તૈયારી ચાલી રહી છે એક્સપોની અને કયા પ્રકારનું આયોજન કરવામાં આવવાનું છે? અત્યારે એક્સપોની તૈયારી અમારી ટીમ એકદમ ઉત્સાહથી કરી રહી છે. દરેક ટીમ મેમ્બર પોતાની લેવલ બેસ્ટ કેપેસિટી ઉપર કામ કરી રહ્યા છે અને દરેક વ્યક્તિને પોતાની સોંપવામાં આવેલી જવાબદારી પોતાની 100% એ લોકો કામ કરી રહ્યા છે. અત્યારે અમે દિવસ રાત આ એક્સપોને કેવી રીતના સૌથી વધારે સક્સેસફુલ કરી શકાય અને ભલે આ એક ફર્સ્ટ આપણું સ્ટેપ છે આણંદ માટે, પણ એ આણંદ માટે એક લેન્ડમાર્ક ઇવેન્ટ બની રહે એવી અમારા સૌની પ્રયત્ન ચાલી રહ્યો છે અને એની માટે અમે લોકો અથાગ પ્રયત્ન કરીએ છીએ. ઓકે, અને એમાં આયોજન કયા પ્રકારનું હશે? આયોજન આપણે એવી રીતના કરી રહ્યા છે કે આ એક્સપો અમે લાવી રહ્યા છે આપણા રાજમાર્ગ ઉપર, જે સરદાર યુવક મંડળે ગરબા કર્યા હતા એ ગ્રાઉન્ડ ઉપર. ત્યાં આગળ અમે લોકો આખું એસી ડોમનું આયોજન કરી રહ્યા છે અને સાથે સાથે પબ્લિક સુવિધાઓ, પાર્કિંગ, રજિસ્ટ્રેશન માટેના કાઉન્ટર્સ અને બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ પણ અમે લોકો ત્યાં આગળ પ્રોવાઈડ કરવાના છે. સાથે સાથે અમે લોકો ફાયર સેફટીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવાના છીએ. ત્યાં આગળ સીસીટીવી કેમેરાઝને બધાને લીધે સિક્યુરિટીનું પણ અમારું સર્વેલન્સ રહેશે. સો આ દરેક પાસાને આવરીને અમે એક સુશોભિત અને સુઆયોજિત એક્સપોનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. ઓકે, લાસ્ટમાં એક પબ્લિકલી શું મેસેજ આપશો નીરવભાઈ? આ જેવી રીતના અમે અથાગ પ્રયત્ન કરીને એક એક્સપો કરવા જઈ રહ્યા છીએ તો આણંદના લોકોને, આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અમારા બિલ્ડર્સ મિત્રોને, મારા વેપારી મિત્રોને અને મારા ડિઝાઇનર મિત્રોને અમે દિલથી આવકારીએ છીએ આ એક્સપોમાં આવવા માટે. અમે જેટલી મહેનત કરી છે આ એક્સપોને સફળ બનાવવા માટે, એ મહેનત ત્યારે જ સફળ થશે અને આ એક્સપો સક્સેસફુલ ત્યારે જ થશે જ્યારે આપ સૌ આવશો અને આ એક્સપોનો લાભ લેશો. તો આપ સૌને મારું હાર્દિક આમંત્રણ છે. ફેબ્રુઆરી 28થી માર્ચ 1 અને 2 આ 3 દિવસ માટે આ એક્સપો આપણે રાજમાર્ગ ઉપર સરદાર યુવક મંડળ ગરબા થયા હતા એ ગ્રાઉન્ડ ઉપર આયોજિત કરેલો છે. તો આપ સૌ આવો અને આ એક્સપોનો લાભ લો એવી મારી સૌને
નમ્ર અપીલ છે અને ભાવભર્યું આમંત્રણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ નીરવભાઈ. અને આ હતા આપણી સાથે અત્યારે નીરવભાઈ કે જે ટ્રિપલ આઈડીના મેમ્બર છે અને ભૂતપૂર્વ ટ્રિપલ આઈડીના ચેરપર્સન તરીકે પણ રહી ચૂક્યા છે. ખાસ કરીને આજે વિન્યાસ 2025 ચરોતર શો કેસના એ મુખ્ય કન્વીનર તરીકે અત્યારે જવાબદારીમાં છે. અને ખાસ જ્યારે ટ્રિપલ આઈડી એ આટલું સરસ એક એસોસિએશન છે અને એક યુનિટી સાથે એક એક્સપો કરવા જઈ રહ્યું છે કે આણંદના લેન્ડમાર્કને પણ આની અંદર ખૂબ જ બેનિફિટ થવાનો છે. કારણ કે એક જ જગ્યા ઉપર આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, બિલ્ડર્સ, ટ્રેડ મેમ્બર્સ અને તેની સાથે પબ્લિક પણ આ બધા ત્યાં આગળ જોડાશે. અને અનેક એવા કાર્યક્રમો પણ આ એક્સપોની અંદર થવાના છે, જેમ કે વર્કશોપ યોજાશે, કોઈ સારા એવા આર્કિટેક્ટના વર્કશોપ યોજાશે, ઇન્ટિરિયર ડિઝાઇનર્સના વર્કશોપ યોજાશે. અને જો તમારે પણ આની અંદર પાર્ટિસિપેન્ટ થવું છે ને તો તમે બહુ ઇઝીલી થઈ શકો છો. આની અંદર કોઈ ચાર્જિસ નથી. આ એક્સપોની અંદર જોડાવા માટે કોઈ જ એક પણ રૂપિયો ચાર્જિસ નથી. ફ્રીમાં જ બધા જઈ શકે છે. બસ ખાલી એક રજિસ્ટ્રેશન કરાવવાનું આવે છે, એ પણ ફ્રીમાં જ છે. અને રજિસ્ટ્રેશન ડેસ્ક પણ ત્યાં આગળ એક્સપોના સ્થળ ઉપર ત્યાં આગળ અવેલેબલ જ છે. એટલે તમે ત્યાં આગળ બહુ જ ઇઝીલી તમે રજિસ્ટ્રેશન કરાવીને તમે આની અંદર પાર્ટિસિપેન્ટ થઈ શકો છો. તો આણંદના એક ડેવલપમેન્ટ માટેનું એક આ ઇવેન્ટ એ મેગા ડેવલપમેન્ટ બની શકે, એમાં કોઈ નવાઈ પણ નથી. તો હું તો જવાનો છું. આપણે સૌ કોઈ આની અંદર જોડાઈશું અને એક્સપોની તારીખ અને આ બધું જ તમે અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર તમને અપડેટ તરત ને તરત અમે આપતા રહીશું. બસ આવા જ ટોક શોની અંદર સતત અમારી સાથે જોડાયેલા રહેજો. કારણ કે અર્બન ગુજરાત આપની સમક્ષ અનેક એવા ટોક શો થકી, અનેક એવી માહિતી થકી આપને માહિતીગાર કરતું રહેશે. અમારી સાથે જોડા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું છું આપની સાથે આપનો મિત્ર મનન હિંગો.